નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે। ખેડૂત મિત્રો, આજે આપણે જાણીશું અંબાલાલ પટેલની એવી આગાહી। છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મેઘરાજાની મહેર થઈ રહી છે। મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થતાં લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી મી 72 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી આગાહી કરી છે। એટલું જ નહીં, આ વરસાદ વિનાશ નોંધી શકે છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ શક્યતા રહે છે। મોદી સરકારનો મોટો નિર્ણય, ગુજરાતમાં 9.44 લાખ પેન્શન અને કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। 7મા પગાર પંચનો લાભ આવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારો જાહેર કરવામાં આવ્યો છે। આ લાભ 1 જાન્યુઆરી 2024થી લાગુ પડશે। 1 જાન્યુઆરીથી 30 જૂન 2024ની તફાવતની રકમ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવાશે। સરકાર એરિયર્સ પેટે કુલ 11,129.51 કરોડ રૂપિયા કર્મચારીઓને ચૂકવશે। દેવા માફી અંગે મોટા સમાચાર, ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ખેડૂતો ઘણા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે। 2022માં ગુજરાતના વિધાનસભાની ચૂંટણી હતી, ત્યારે ખેડૂતોએ આશા હતી કે ચૂંટણી પહેલા દેવા માફીને લઈને કોઈ સમાચાર આવી શકે છે, પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નહીં। ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે 2024 લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને ખુશખબર મળી શકશે, પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી। તેથી ખેડૂતોની આશાઓ પર પાણી ફર્યું છે। માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બનશે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે તે રકમ ખેડૂતોની લોન માફ કરવા વાપરવામાં આવશે। વિદ્યાર્થીઓને દર મહિને 3,000, જો તમે પણ 12 પાસ હોવો તો સરકાર આપશે તમને ₹3,000ની સહાય। આ યોજનાનો લાભ લેવા માટે તમારે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં। રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી, પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને ₹3,000ની સહાય આપવામાં આવે છે। જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ, તમારા ઘરમાં કોઈને સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। દર મહિને ₹5,000 પેન્શન, જો તમે નિવૃત્ત પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર ₹210 જમા કરીને ₹5,000 પ્રતિ માસ પેન્શન મેળવવા માંગતા હોવ અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વકનું પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર, જો તમે દર મહિને ₹5,000 પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને ₹210નું યોગદાન કરવાનું રહેશે, અથવા તો જો તમારે દર મહિને ₹1,000 પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે માત્ર ₹42નું યોગદાન કરવાનું રહેશે। જ્યારે આ યોજનાનું 60 વર્ષ સુધી રોકાણ કરવાનું રહેશે, ત્યારબાદ તમને દર મહિને ₹5,000 મળવાનું શરૂ થઈ જશે। પીએમ કિસાન યોજનામાં ફેરફાર, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર, 17મા હપ્તા પછી 18મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે। મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર, મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે। સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક આવક ₹6,000થી રકમ વધારી શકે છે, એટલે કે ₹9,000 અથવા ₹10,000 કરી શકે છે, પણ કોઈ આની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું, બજેટ 2024 પહેલા કેન્દ્ર સરકારે લોકોને રાહત આપવા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ₹2નો ઘટાડો કર્યો છે। મિત્રો, આ ઘટનાની સાથે ગુજરાતમાં પેટ્રોલ ₹94 આજુબાજુ મળી રહ્યું છે, જ્યારે ડીઝલ ₹90 આજુબાજુ મળી રહ્યું છે। જ્યારે મિત્રો, આપને જણાવી દઈએ કે રાજસ્થાનની સરકારે ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2% વેટ ઘટાડ્યો છે, એટલે ત્યાં પેટ્રોલ ₹5 પ્રતિ લિટર સસ્તું થયું છે। જો મિત્રો, રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે તો ત્યાં પેટ્રોલના ભાવમાં ₹5નો ઘટાડો થયો છે। તેવી જ રીતે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવો જોઈએ કે નહીં? આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ તલ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીની
1300 રૂપિયા ભાવ રહ્યો હતો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં. કપાસનો ભાવ 1351 રૂપિયાથી લઈને 1541 રૂપિયા સુધીનો નોંધાયો હતો. કપાસની 700 મણની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી. તેમાં ચણાનો ભાવ 1060 રૂપિયાથી લઈને 1152 રૂપિયા સુધીના નોંધાયા હતા, એટલે કે બોલાયા હતા. પશુપાલકોને ખુશખબર, જો તમારી પાસે 5 થી વધારે પશુ છે તો તમે આ પશુપાલન યોજના 2023નો લાભ લઈ શકો છો. એટલે કે આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોનની રકમ સીધી અરજદારોના બેંક ખાતામાં જ મોકલવામાં આવે છે. તમે આ રકમનો ઉપયોગ તમારો પોતાનો પર્સનલ વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો. તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેનો લાભ માત્ર એવા જ લોકોને આપવામાં આવે છે જેની પાસે 5 કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે. યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા 5% વ્યાજ દરે આપવામાં આવે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચસ્તરીય બેઠક. અમદાવાદમાં 7 જુલાઈના રોજ 147મી રથયાત્રા તૈયાર જોશમાં ચાલી રહી છે. ત્યારે રથયાત્રા શાંતિ અને સલામતીના વાતાવરણમાં સફળતાપૂર્વક પાર પડે તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલની પોલીસ તંત્ર સાથે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં તેની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. રથયાત્રામાં કુલ 18,784 સુરક્ષાકર્મીઓ ફરજ પર રહેશે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો.